જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા હે પાડોશીને ન્યા. ઊભું રાખો ટ્રેક્ટર. ઊભું રાખો. આ શું કરો? બંધ કરો. મિત્રો આ સેટા પાડોશી જા માંડવી છે ને, આ શું કરો તમે? હા, માંડવી રાખું છું. કેમ? 18 વીઘાની વાવી 30 મણ દાણા વાવ્યા, ક્યાંય 20% ઉગી છે, ક્યાંય ઉગી નથી. મિત્રો 18 વીઘાની માંડવી આવી, આ 30 મણ દાણા વાવ્યા આમાં. હવે આ દાણા હમુરા 20% ઉગ્યા, તમે જુઓ. હવે જો આ દાણા 20% ઉગ્યા છે અને આ રાપ લે છે, જો ભાઈ. આ ખેડૂતની દૈસા તો જોવો તમે. આ બિયારણ વાળાઓને એટલી નથી ખબર પડતી આ કેવું બિયારણ ખેડૂતને દેવાય. તમે વિચાર કરો, આ 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. આ 18 વીઘાની માંડવી હતી. આ 30 મણ દાણા વાવ્યા, ખાતર, વાવવાવાળાની મજૂરી, અને હવે અટાણે આ માંડવી 20% ઉગી છે. હવે આ રાપલવાનું કામ ચાલુ અટાણે. વિચાર કરો, હવે પાછી આ બીજી લીધી અટાણે 30 મણ 24 નંબર. હવે એ વાવવાના છે. આ દૈસા તો જોવો તમે આ ખેડૂતની. ક્યાંક ઉગ્યું છે. તમારું શું કહેવું વરુણભાઈ આ બાબતે? આ બાબતે કાંઈ કહેવું નથી, બીજી વાવી દેવાની. બીજી વાવી દેવી છે. બેઠું તો રહેવાય છે આખું વરસ. એમ હા, દુઃખ નથી કાંઈ? ના, દુઃખ તો બહુ થાય, પણ કરવું શું હવે? આ એક ખેડૂતની વેદના જોવો મિત્રો. દુઃખ હોય અંદર પણ કોઈને કહી ન શકે. અને આ બીજાને તો જો આ અમુકને તો દુઃખ હોય ને તો આમ રજૂ કરે બધાને કે ભાઈ અમારે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને. આવા તો કેટલાય ખેડૂત અસંખ્ય અમારા ગામની અંદર 10% ને બિયારણ વણ માંડવીનું આ રીતનું અટાણે થયું છે. 20% ને 30% ઉગ્યું છે માણાને. 2-3 વાર વાવ્યા એવા બિયારણ અટાણે ભટકાડ્યા ખેડૂને.